जय माताजी मित्रों, फरी एक नवा विडियो में आपનું સ્વાગત છે। આજે આપણે જે ફિલ્મ રિવ્યુ કરવાના છીએ તેનું નામ છે તુમ્બાડ, જે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે। મિત્રો, આ ફિલ્મને પહેલા વર્ષ 2018 માં 12 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવી હતી, પણ ઘણા લોકોએ આ ફિલ્મ જોઈ ન હતી। હવે જ્યારે 2024 માં આ ફિલ્મ ફરી રિલીઝ કરવામાં આવી છે ત્યારે લોકોનો સારો એવો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ફિલ્મ ફક્ત 15 કરોડના બજેટના બંને તૈયાર થઈ છે અને અત્યાર સુધીમાં ફિલ્મે 36.11 કરોડની બમણી કમાણી કરી લીધી છે। આગળ ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ હોરર, નૈતિક શાસ્ત્ર અને મનોરંજનથી ભરપૂર જોવા મળે છે। હવે આપણે આ ફિલ્મના એક્ટરોની એક્ટિંગની વાત કરીએ તો દરેકે પોતાનો રોલ બખૂબી નિભાવ્યો છે અને ફિલ્મને એટલી પરફેક્ટ રીતે બનાવવામાં આવી છે કે ફિલ્મને બનાવવામાં 6 વર્ષ જેટલો સમય લાગી ગયો હતો। મિત્રો, ફિલ્મને એવી રીતે બનાવવામાં આવી છે કે જેટલી પણ વાર તમે આ ફિલ્મ જોશો તમને કંઈક નવું જાણવા મળશે અને ફિલ્મની ટિકિટ પ્રાઇસ પણ 100 થી 150 રાખવામાં આવી છે, જેથી વધુમાં વધુ લોકો આ ફિલ્મને જોઈ શકે। અને તમને જણાવી દઈએ કે ફિલ્મના મેઇન એક્ટર સોહમ શાહ, જેમણે ફિલ્મના દમદાર એક્ટિંગની સાથે ફિલ્મને પ્રોડ્યુસ પણ કરી છે। મિત્રો, ફિલ્મના એન્ડમાં સારો એવો મેસેજ પણ આપવામાં આવ્યો છે અને આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એડિટિંગ, ડાયલોગ અને સિનેમેટોગ્રાફી દમદાર જોવા મળે છે। તો મિત્રો, હવે આપણે આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો પૂર્તિની દેવી અંતહીન સોનું અને અનાજરી પ્રતીક છે અને આપણી આ પૃથ્વી દેવીની કોક। દેવી તેની કોકમાંથી 16 કરોડ દેવી દેવતાઓને જન્મ આપ્યો, પણ દેવીને સૌથી વધુ પ્રેમ હતો તેની પહેલી સંતાન અસ્તરથી। અસ્તર કહેવા માટે તો દેવતા છે, પણ મનથી એક લાલચી અને તેને દેવીનું બધું જ સોનું અને અનાજ હાસિલ કરી લેવું હતું। સોનું તો તેણે મનમાનેથી ઉપાડી લીધું, પણ જેવો જ તે અનાજ તરફ આગળ વધ્યો, બાકી દેવતાઓએ તેના પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું। પણ દેવીને તેના પહેલા સંતાન પર પ્રેમ હતો, એટલે દેવીએ તેને બચાવી લીધો, પણ એક શરતની સાથે, તેને કોઈ નહીં પૂજે, તેનું નામ હંમેશને માટે ભૂલાવી દેવામાં આવશે। હજારો વર્ષ પસાર થઈ ગયા, અસ્તર તેની માતાના કોખમાં સૂતો રહ્યો, પણ એક દિવસ ખુદ માણસોએ તેને યાદ કર્યો અને તેના નામનું મંદિર બનાવી દીધું અને કહેવાય છે કે તે દિવસથી દેવતાઓનો ક્રોધ તુમ્બાડ પર વરસાદ બનીને વરસી રહ્યો છે। ફિલ્મનો મુખ્ય કિરદાર છે વિનાયક રાવ, જેમના પૂર્વજોએ જ તુમ્બાડમાં અસ્તરનું મંદિર બનાવ્યું હતું, કેમ કે તેમને તે ખજાનાનું રહસ્ય જાણવું હતું। પણ આ ખજાનાની વાત કરવી પણ એટલી અશુભ છે કે પહેલા વિનાયકના પિતા અને પછી તેના ભાઈ સદાશિવનું પણ મૃત્યુ થઈ જાય છે, પણ વિનાયક પર તો તે ખજાનાને પામવાનું ભૂત સવાર હોય છે। જ્યારે વિનાયકની માતાને તેના પુત્રની લાલચની ખબર પડે છે ત્યારે તે વિનાયકને લઈને તુમ્બાડથી દૂર જતી રહે છે। તો શું વિનાયક ફરી તુમ્બાડ આવશે, તેને ખજાનો મળશે અને તેની આ લાલચનો અંજામ શું થશે? આ બધા સવાલોના જવાબ તમે ફિલ્મ જોશો એટલે જાણવા મળશે। ખરેખર તો આ એક માસ્ટરપીસ ફિલ્મ કહી શકાય, જેને એકવાર થિયેટરમાં અનુભવ જરૂરથી કરવો જોઈએ। હવે મિત્રો, ફિલ્મમાં તમે જે દાદીનો કિરદાર જોયો હશે તે કોઈ સ્ત્રી નથી, પરંતુ ચાઇલ્ડ એક્ટર પિયુષ કૌશિક છે, જેમણે ફિલ્મમાં આગળ વિનાયકના પુત્ર પાંડુરંગનો પણ રોલ કર્યો છે। તો મિત્રો, મને તો આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી। તમને કેવી લાગી હતી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણે રાજ મૂવી રિવ્યૂ ચેનલ તરફથી આ ફિલ્મને મળે છે 5 માંથી 5 સ્ટાર। તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।